અગોચરની આલમને હૃદયથી વંદન। મિત્રો, જાણ્યું એવું જડ્યું નહીં, જાણ્યું એવું જડ્યું નહીં, બહુ ઝંઝેડ્યા ઝાડ પણ કાંઈ પડ્યું નહીં। જાણ્યું એવું જડ્યું નહીં, બહુ ઝંઝેડ્યા ઝાડ પણ કાંઈ પડ્યું નહીં। લોકોએ વાતો તો બહુ કરી, બહુ જાણકારી આપી, બહુ બધું જાણ્યું, પણ એના માટે કેટલા બધા ગુરુઓ રૂપી ઝાડ ઝંઝેડી નાખ્યા, પણ કાંઈ પડ્યું જ નહીં। બધાની મોટામાં મોટી વેદના આ છે, લોકો જ્ઞાન ઝાડવામાંથી તો પાછા પડતા નથી, પણ કોઈ કોઈને કશું ઠોસ આપી શકતું નથી, અને એનું કારણ પણ કોઈને જડતું નથી। જાણ્યું એવું જડ્યું નહીં, બહુ ઝંઝેડ્યા ઝાડ પણ કાંઈ પડ્યું નહીં। કેટલા બધા ઝાડને ખંખેરી નાખ્યા, પણ કાંઈ ઉપરથી પડ્યું નહીં। તમે કોઈને કોઈ જાણકારી આપતા હોય યા જ્ઞાનની જો વાતો કરતા હોય, પણ જરા પણ તમારી અંદર સામેના મનુષ્યની ચેતનાને ઉતરતી ગણવાનો ભાવ આવે, યા સામેના વ્યક્તિની નજરમાં પોતાને કંઈક શ્રેષ્ઠ બતાવવાનો ભાવ, યા તો તમને જરા પણ એવું લાગે કે હું આને જ્ઞાન આપું છું એટલે એણે મારું સન્માન કરવું જ જોઈએ, જરા પણ ખોટ હોય તમારી અંદર તો સમજો કે તમારે હજી મંજિલ કાપવાની બાકી છે વાલા। ભલે તમે બીજા પોપટો સાથે બેસીને પોપટ બની ગયા હોય, પણ તમારી અંદર પણ નજર રાખતા રહેજો ભાઈ। તમારું અંતઃકરણ ક્યાંક કચવાટમાં તો નથી ને? કોઈ ગુરુ કે ગજાનન બની જવાના અભરખા અંતસના ઊંડાણમાં જો પડ્યા હોય તો કાઢી નાખજો, કારણ કે તમે જેના રસ્તે છો એ શુદ્ધ એટલે એકદમ શુદ્ધ ચૈતન્ય છે, ત્યાં જરા પણ ખોટ નહીં ચાલે। सजदों पे अपने गरूर ना कर, सजदों पे अपने गरूर ना कर, वो नियत से नतीजे निकालता है। सजदों पे अपने गरूर ना कर, वो नियत से नतीजे निकालता है। गमे एवा सजदा करो, गमे तेवी पूजा पाठ करो, એ તમારી અંદર એટલે ઊંડે સુધી બેઠો છે કે તમારી નિયતથી જ તમને પરિણામ આપશે। તમારી કોઈ થોથલી ભક્તિ નહીં ચાલે વાલા। તમે સમજો છો શું મિત્રો? તમને ખબર નથી કે તમે કોની સામે બાથ ભીડી રહ્યા છો। એક સુપર પાવર છે, તમારા પાણી પીવાના ગ્લાસમાં પણ એનો વાસ છે મિત્રો। એવા શુદ્ધ ચૈતન્યની જ્યાં વાતો કરવી હોય, ત્યાં કોઈ ગુરુ ના હોય કે કોઈ શિષ્ય પણ ના હોય, બસ મિત્ર ભાવથી મોજ હોય। તો એવી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ
અને સંબંધી મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, મારો પરમાત્મા એટલે પરમ દયાળુ, કૃપાળુ અને કંચન જેવો શુદ્ધ છે. તમારી કોઈ ચાલબાજી ત્યાં ચાલશે નહીં. મારો પરમાત્મા કોઈ એક ધર્મના વાડામાં બંધાઈ જાય એવો પણ નથી. એ તો અસીમ છે વાલા. તમારી નજર જ્યાં સુધી પહોંચે એનાથી પણ પેલે પાર વિસ્તરેલો છે. મારો પરમાત્મા કોઈ એક સંપ્રદાય કે કોઈ એક સંગઠિત ટોળામાં સમાઈ જાય એવો નથી. કોઈ એક ધર્મ પૂરતો સીમિત નથી. દેવળે દેવળે દિયે ઓંકારા. મારો પરમાત્મા શુદ્ધ સોનું છે. એમાં ક્યાંય કશાય જાતની ભેળસેળ નથી. શુદ્ધ ચૈતન્ય. અને જે દિવસ તમે એના જેવા થઈ ગયા એ દિવસ એ તમને એનામાં સમાવી લેશે. સમુંદરમાં નદી ભળી જાય એમ તમે પોતે સમુંદર બની જશો. નાના સરખા પણ વિભાજનથી એ દૂર છે. એકદમ 100 ટચનું સોનું સમજો. મિત્રો, પૂરું અસ્તિત્વ એટલે પરમાત્મા. સારું નરસું કાંઈ છે જ નહીં એના દરબારમાં. કોઈ એક વ્યાખ્યા કે કોઈ એક વિધિ એના પૂરતો સીમિત નથી પરમાત્મા. જ્યાં જુઓ ત્યાં તું ને તું. જે દિવસ તમારી આંખથી એને તમે જોવા દેશો, તમારા કાનથી એને સાંભળવા દેશો, તમારા પગથી એને ચાલવા દેશો, પછી જુઓ કે પરમાત્મા ક્યાંય દૂર નથી. જો પરમાત્મા કોઈ એક વિધિ વિધાન પૂરતો સીમિત હોત તો સંતોના રંગ ઢંગ અલગ ના હોત. કોઈ સંતોએ ભજન ગાયા, કોઈએ પ્રવચનો આપ્યા, કોઈ નાચવા લાગી ગયા. આટલું બધું નરી આંખે આપણને દેખાય છે, દીવા જેવું સ્પષ્ટ છે. છતાં તમે કોઈ એક ગુરુ પૂરતો સીમિત પરમાત્મા લઈને ફરો છો. કોઈ એક સંપ્રદાય યા એક ધર્મના પાંજરામાં તમે એને પૂરી દો છો. અસીમને તમે અંગૂઠા ઉપર લેવા માંગો છો. તમે જુઓ કે મારે તો ઘણાના અનુભવ છે કે ઘણા જ્ઞાનીઓ મળે પણ એના અંદરના ઊંડાણમાં ક્યાંક તમારી ચેતનાને હીન બનાવવાની સાજિશ હોય, જે કદાચ એ માણસને પણ ખબર ના હોય. અને જો તમે એના ક્લચમાં આવવાનો સ્વીકાર ના કરો તો તરત તમારી સાથે જ્ઞાનની ચર્ચા સમેટી લે. શુદ્ધ ચૈતન્ય એટલે 100 ટચનું સોનું. એમાં ક્યાંય કશી ખોટ ના મળે. માનવતાની મૂર્તિ એને કહેવાય. અને પછી જુઓ કે આખું અસ્તિત્વ ઉતરી જાય તમારામાં. પણ તમારે તો થોડું ભેગું થાય એટલે તાતા થૈયા થઈ જાય તમને.
કોઈને મારા જેવું જ્ઞાન નથી એમ થઈ જાય તમને. તો સંતોની વાતો તો અલગ છે ભાઈ. એવા જ એક સંત થઈ ગયા જેડુ કૃષ્ણમૂર્તિ. નામ તો તમે સાંભળ્યું જ હશે. જેડુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પણ બીજા સંતો જેવી જ ઘટના ઘટેલી. એમને પણ સાક્ષાત્કાર થયેલો, પરમાત્મા એનામાં પણ ઉતરેલો. પણ તમે જુઓ, એમણે એનું કોઈ નામ નથી આપ્યું. આજકાલ આપણે ખાલી પ્રકાશના દર્શન થઈ જાય તોય 2 વેંત ઉપર ચાલીએ છીએ. પણ એ માણસમાં પરમ તત્વનું અવતરણ થયું, છતાં એણે એ ઘટનાને કોઈ નામ ના આપ્યું. ના તો મોક્ષ, ના સાક્ષાત્કાર, ના નિર્વાણ, ના તો એવું કહ્યું કે આજ આનંદ લહેર લાગી કબીરા, ના એના નામના ભજન ગાયા, કશું જ નહીં. બસ મનુષ્યથી મહામાનવ બની ગયો માણસ, છતાં એની કોઈ વ્યાખ્યા ના કરી. ના કોઈ દાઢી વધારી, ના કોઈ અંબોડા જેવા વાળ વધાર્યા. પેન્ટ શૂટમાં પરમાત્મા બની ગયો માણસ. જ્યારે પણ કૃષ્ણમૂર્તિ મને યાદ આવે ત્યારે આજે જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સંતો મને બહુ વામણા લાગે છે. મિત્રો, કૃષ્ણમૂર્તિ માટે એક મોટો મંચ તૈયાર કરવામાં આવેલો કે આજે એ પોતે એવું એનાઉન્સ કરવાના હતા કે પોતે હવે વિશ્વગુરુ છે. પણ મંચનું આયોજન કરનારાને પણ એમણે ભોંઠા પાડી દીધા. જ્યારે એમણે મંચ ઉપરથી કહ્યું કે હું વિશ્વગુરુ તો શું, હું કશું જ નથી, અને એના સુધી પહોંચવા કોઈ વચેટિયાની જરૂર પણ નથી. એમણે એક જગ્યાએ કહ્યું છે કે ધર્મએ પણ હિંસાને સમર્થન આપ્યું છે. એ મારા માટે આશ્ચર્યની વાત છે. માનવતા સિવાય કશું જ ઉપર નથી. વિચારોથી વિચારોને મારવાનો માર્ગ જેડુ કૃષ્ણમૂર્તિએ આપ્યો. તમારા વિચારોથી જ તમે પહોંચી શકો એના સુધી. દુનિયાભરના ચિંતકો માટે હજારો પ્રવચન આપ્યા એમણે. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. તમે જ તમારા સદગુરુ અને તમે જ તમારા મુક્તિદાતા. મિત્રો, આધ્યાત્મિકતાના તમામ વેદિયા વેડાઓ ઉપર એમણે પ્રહાર કર્યા છે. કરુણા, દયા અને પૂર્ણ હોય એનું નામ પરમાત્મા. કરુણાનો સાગર છે પરમાત્મા. જ્યાં પણ જરા પણ જો વિભાજનકારી વિચાર હશે તમારા, ત્યાં પરમાત્મા નહીં હોય. સારું નરસુંના ભેદ મટી જાય ત્યાં સુધીની વાતો એમણે પ્રવચનોમાં કરી કે ભાઈ તમે કોઈને ખરાબ કહો ત્યારે યાદ રાખો કે એ ખરાબ છે એટલે તમે સારાની વ્યાખ્યામાં આવો છો. એટલે આ જગતમાં હંમેશા ધર્મ અને અધર્મની જે લડાઈ છે એ જ ખોટી વસ્તુ છે.
કે અચ્છાઈ ઉપર બુરાઈની જીત હંમેશા થાય, એવી બધી જ વ્યાખ્યાઓને ધર મૂળથી ઉખાડી નાખી. એમનું કહેવું હતું કે બુરાઈ શબ્દનો જન્મ જ અચ્છાઈથી જન્મે છે. તમે જોજો કે કોઈ મને કહે કે ફલાણો માણસ બહુ ખરાબ છે, ત્યારે તમે વિચારો કે એ ખરાબ છે એટલે ભાઈ તમારી સારામાં ગણતરી થાય છે, બાકી તમારો કોઈ ભાવ બી ના પૂછે. મિત્રો, જેડુ કૃષ્ણમૂર્તિ જેવા મહામાનવે શુદ્ધ ચૈતન્ય કેટલું કરુણામય હોય છે એની વાતો કરી છે. અને તમે છો કે ભટક્યા કરો છો ગુરુઓના દરબારમાં, જ્યાં તમારી ચેતનાને હંમેશા વામણી બનાવવાના મશીનો મૂકેલા છે. લાઓ ત્સે કૃષ્ણમૂર્તિ આ એવા સંતો થઈ ગયા જેમણે પરમાત્માને જેમ છે જેવો છે એમ એવો બતાવી દીધો. તમે એના જેવા સીધા સાદા સરળ અને નિષ્કપટ બની જાઓ એટલે તમે ખુદ ખુદા બની જશો. અને અહીં યાદ રાખજો કે એના જેવા બનવાનું કહીએ એટલે તમે જોજો કે તમારી ચેતના વામણી બની જાય કે એના જેવા. ઓ ભાઈ, પરમાત્મા જેવા અમે કેમ બની શકીએ? પણ એ જ મોટી બુનિયાદી ભૂલ છે આપણી. પણ મિત્રો, આ જે થવા બેઠા છે લોકો, એમણે એને અઘરો બનાવી દીધો છે. બાકી એવો કોઈ પરમાત્મા નથી. એના જેવાથી મતલબ છે કે જે જેમ છે તમારું પોતાનું અસ્તિત્વ છે એમ સમજીને સ્વીકાર કરો. તમે ધારો કે કામી, ક્રોધી, લોભી, લાલચુ જેવા પણ હો, પણ એ બધી શબ્દોની માયાજાળ છે એમ સમજો યાર. તમે તમારી ચેતનાને પાપીમાં ના ખપાવો. કામી હોવું એનો મતલબ કે તમારામાં કામ વાસનાના હોર્મોન્સ વધુ છે. બીજા નપુંસક માણસો કરતાં તમારામાં કામ વાસના થોડી વધારે છે. એ તમારી પ્રકૃતિ છે. એનાથી તમારે પોતાની જાતને પાપી સમજવાની કાંઈ જરૂર નથી. ધર્મના ઠેકેદારોએ તમને પાપી બનાવ્યા. તમે કાંઈ પણ કરો પણ તમારી ચેતનાને કોઈ પણ ગુરુ કે સામાજિક દબાવને ધ્યાનમાં રાખીને એને હીન ભાવનાથી ના જુઓ. તમે જેવા છો બધું બરાબર જ છે. સ્વીકાર ભાવની શરૂઆત તમારાથી જ થાય ભાઈ. તમે પોતાની જાતને સ્વીકારતા ના હોય તો આ દુઃખોથી ભરેલા જગતને કેમ સ્વીકારી શકશો? જીવન હલકું ફૂલ પરમાત્મા જેવું બની જશે અને તમે જોશો કે કોઈ અલૌકિક શક્તિનું અવતરણ તમારામાં ધીરે ધીરે મંદ પગલે ઉતરતું દેખાશે. પછી તમે પણ કહી શકો કે આજ આનંદ લહેર લાગી કબીરા. એકદમ આનંદ વિભોર કરી દે પરમાત્મા. તલવારો અને ભાલા લઈને ઊભેલા
કોઈ ભગવાનો ના હોઈ શકે. તમારી અંદર જે બેઠો છે પરમ કૃપાળુ, કરુણાવાન અને દયાળુ, એ જ પરમાત્મા છે. મનુષ્ય જીવનની દોડ સમાપ્ત થઈ જાય ત્યાંથી શુદ્ધ ચૈતન્યની શરૂઆત થાય. મનુષ્યના વ્યક્તિત્વના જીવનમાં તમામ પાસા ભૂંસાઈ જાય ત્યાંથી પરમાત્માનું રાજ્ય ચાલુ થાય. જેડુ કૃષ્ણમૂર્તિ સાહેબે સીધો સાદો અને સરળ પરમાત્માને ઈડા, પિંગલા, સુષુમ્ણા અને આ બધા ચક્રોની માયાજાળમાંથી બહાર ખેંચી કાઢ્યો. જેમ છે એમ બતાવી દીધો. કોઈ ગુરુની જરૂર નથી, એ એમના જીવનથી જીવીને એમણે બતાવ્યું. કોઈ આડંબર, કોઈ ટીલા ટપકા કે કોઈ ગૂંચવાડા ભરેલી ભક્તિ, એ બધું જ મૂકીને મનુષ્યને એકદમ શુદ્ધ ચૈતન્યરૂપી પરમાત્મા તરફ ખેંચી લાવનાર એ મહામાનવને કોટી કોટી વંદન. અને એમના વિશે હજી વધુ જાણકારી જોઈતી હોય તો પછીના એપિસોડમાં કદીક વાત કરીશું. અંતમાં કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ માટે કોઈ પણ સમયે તમે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર કોઈ વચેટિયા વગર સીધો સાદો અને સરળ પરમાત્મા બેઠો છે. એને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.